મિત્રો આની પહેલાના વ્લોગમાં આપણે વાત થઈ હતી કે આપણે રહસ્યમય ગુફા તમને સર કરાવશું. તેમાં ઘણા બધા જંગલી જાનવરો પણ હોઈ શકે છે. તે રહસ્યમય ગુફાની હું આજે તમને મુલાકાત કરાવીશ. ચલો મિત્રો આપણે જઈએ ગુફા જોવા. પણ જે ખેર પોતો નથી સરવા પહોંચી. મિત્રો આપણે જવાનું છે ગુફા જોવા, તો આ એનો રસ્તો છે, તો ચાલો આપણે જઈએ. મિત્રો આ ડુંગરાની પાછળ ગુફા આવેલી છે, એ ઘણા વર્ષો જૂની છે, તો ચાલો આપણે જોવા જઈએ. ચલો ભાઈ. મિત્રો અમે આ ગુફાએ પહોંચી ગયા છીએ. આ ગુફા બહુ જૂની ગુફા છે. આ ગુફાને બંધ કરી દેવામાં આવી છે કારણ કે અહીંયા જાનવરોની આવર જાવર બહુ વધી ગઈ છે. અમારા જૂના જમાનાના વડીલો કહેતા હતા કે આ ગુફામાંથી અમે જુનાગઢ જતા હતા. આ ગુફામાંથી અમે જુનાગઢ મિસાલ લઈને જતા હતા. ચાલો મિત્રો અમે તમને ગુફાના દર્શન કરાવીએ. મિત્રો અમે જેમ જેમ આગળ આવ્યા તેમ અમને હેધાડીનો કાંટો જોવા મળી ગયો છે. આ ગુફામાં ઘણા બધા પ્રાણીઓ પણ રહી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો, આ ઓલા આપણે દેખાય છે તે ગુફા છે. અત્યારે તેને કાંટાઓથી ને પથ્થરો નાખીને બંધ કરી દેવામાં આવી છે. અત્યારે ના કોઈ જોઈ શકે એમ નથી, પણ અમે તમે દેખાડીશું ગુફા. મિત્રો આપણે જે ચલો ગુફામાં દીપડો બેપડો છે કે નહીં. મિત્રો ઉપર પણ એક ગુફા આવેલી છે, તો ચાલો તમને દેખાડીએ. ચાલો મિત્રો અમે તમને જે ગુફા દેખાડ્યા હતા તે આ બીજી ગુફા છે. આ ગુફા બહુ ભયાનક ગુફા છે અને અંડરગ્રાઉન્ડ ગુફા છે. અમે તમને દેખાડીશું. અહીંયા નોખા ભગવાન છે. અહીંયા હનુમાન બિરાજમાન છે. તો અહીંયા મહાદેવ બિરાજમાન છે. અહીંયા રામાપીર બિરાજમાન છે. પછી અમે તમને ચાલો મિત્રો આ અંડરગ્રાઉન્ડ ગુફા છે. હું જે આ ગુફામાં ઊભી છું તે ગુફામાંથી પણ રસ્તો જુનાગઢ જાતો. અમારા વડીલો કહેતા હતા કે અમે આ ગુફામાંથી ને અમે તમને પેલા દુઃખ દેખાડી ગુફામાંથી અમે મિસાલ લઈને અમે જુનાગઢ જતા હતા. જો મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે આ ગુફાને બંધ કરી દેવામાં આવી છે. અત્યારે તમે પહેલાના લોકો અહીંયાથી ગુફામાંથી જતા હતા જુનાગઢ. હાલો મિત્રો અમે તમને જે બે ગુફાના દર્શન કરાવ્યા છે તે અમારા ડુંગર ગામનો ઇતિહાસ બની ગઈ છે. અને આ ગુફા બહુ ભયાનક ગણવામાં આવે છે. અત્યારથી કેટલા વર્ષો જૂની આ ગુફા છે. 500 વર્ષ જેટલી તો આ ગુફા જૂની જ છે. અત્યારના લોકો તેને ભયાનક ગુફા કહેવા લાગ્યા છે.